वासुदेवाय। नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम् देवीं सरस्वती व्यासं देवी सरस्वती ततो जयो मुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया। भगवती उत्तमा श्लोके भगति भवती नयास्तिते। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमो। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा वयं पदाकीश्वपदाङ्कितं। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। सप्तकांचन गौरांगे श्री राधे वृंदावनेश्वरी विषभानुसुते देवी प्रणामी हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितनां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद शिवासादि श्री गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। सुंदर भगवानना पवित्र नामનું સંકીર્તન ભગવાન શ્રી હરિની દિવ્ય કથાને શ્રવણ કરવા માટે અહીં ઉપસ્થિત થયા છે। ગત સત્રની અંદર ચૈતન્ય ચરિતામૃત મધ્ય લીલા અધ્યાય 23મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણના 64 ગુણોનું વર્ણન, ભગવાન 64 ગુણોથી પરિપૂર્ણ ભગવાનના એવા દિવ્ય ગુણો, ત્યારબાદ 87-86મા શ્લોકની અંદર ચૈતન્ય ચરિતામૃતની અંદર કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી ખૂબ સુંદર શ્રીમતી રાધારાણીના 25 ગુણોનું વર્ણન કરે છે। ભગવાનની અંદર 64 ગુણ
તો ભગવાનની અંતરંગા શક્તિ શ્રી રાધાજીના 25 ગુણો થી વસીભૂત છે એવા શ્રીજી રાધા. સુંદર કૃષ્ણરાજ કવિરાજ ગોસ્વામી કહે છે, અનંત ગુણ શ્રી રાધિકા પેચિસમ પ્રધાનમ સે ગુણે વસંહય કૃષ્ણ હિ ભગવાન. બહુ સુંદર કહે છે, અનંત ગુણ શ્રી રાધિકા. હાલાકી ભગવાનની આહ્લાદની શક્તિ, જેને અંતરંગા શક્તિ જેને કહેવામાં આવે છે, એ શ્રીમતી રાધા રાણી. તો કહે છે કે અનંત ગુણોથી વસીભૂત છે, અનંત ગુણોને પ્રાપ્ત કરવા વાળી છે, અનંત ગુણોને પરિપૂર્ણ, અનંત ગુણોથી પરિપૂર્ણ છે. પણ મુખ્ય પ્રધાન ગુણ 25 એવા મુખ્ય પ્રધાન ગુણનું જેનું હું વર્ણન કરી શકું છું આપની સામે. કૃષ્ણરાજ કવિરાજ ગોસ્વામી. સે ગુણ વસહય કૃષ્ણ ભગવાન. આમ તો અનંત રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. તો સે ગુણ વસહય શ્રી કૃષ્ણ. તો કહે છે કે ભગવાનના અનેક ગુણ છે, એમાંના મુખ્યતમ 64 ગુણ બતાવ્યા છે. એવી જ રીતે શ્રીમદ રાધાજીના અનંત ગુણોથી વસીભૂત છે, પણ મુખ્યતમ જે છે એ 25 ગુણોનું વર્ણન કરી શકું છું કૃષ્ણરાજ કવિરાજ ગોસ્વામી સાહેબ. અને માત્ર 25 ગુણોથી વસીભૂત ભગવાન શ્રી કૃષ્ણ 25 ગુણોથી વસીભૂત થઈ ગયા છે શ્રી રાધાજી માટે. તો બહુ સુંદર કહે છે, તો કે એ 25 ગુણ કયા છે? જો ગત સત્રની અંદર 25 ગુણોમાંના 5 ગુણોને આપણે પર ચર્ચા કરી હતી. પ્રથમ ગુણ હતો વે અત્યંત મધુરા હૈ. પ્રથમ ગુણ એ મધુરા. બીજું છે વે નિત્ય નવ યૌવનમ હૈ. એક ગુણ છે શ્રી રાધાજીના કે એ નવ યૌવન. ત્રીજો ગુણ છે ઉનકી આંખે ચંચલ હૈ. નેત્રો માટે આપણે એની પર ઘણી ચર્ચા કરી હતી. શ્રી રાધાજીના નેત્ર જે છે કમલ નયન જેને કહેવામાં આવે છે, કમલ નયની, મૃગ નયની. અને વે ઉજ્જવલ હર્ષિત હર્ષિત હૈ. ઉજ્જવલ હર્ષિત હર્ષિત હૈ. તો આ 5 ગુણોનું વર્ણન ગત સત્રની અંદર વિસ્તારપૂર્વક આપણે સમજ્યું. હવે પછીના એનાથી છઠ્ઠો જે ગુણ છે અને ત્યાર પછીના જે ગુણોનું વર્ણન આપણે અહીં કરીએ છીએ. પ્રથમ એ વાતની ઉપર સંપૂર્ણ રીતે ભાર મૂકવામાં આવે છે કે રાધા પૂર્ણ શક્તિ, રાધાજી જે છે એ પૂર્ણ શક્તિ અને કૃષ્ણ પૂર્ણ શક્તિમાન.
કોઈ શક્તિમાન હોય તો એની શક્તિ જે છે એ એની અંદર પૂર્ણ રીતે અગાઢ ભારથી ભરેલી હોય તો એને શક્તિમાન તરીકે ઓળખવામાં આવે છે. જોકે કૃષ્ણ જે છે એ શક્તિમાન છે, પરંતુ એની અંદર જે મુખ્યત્વ શક્તિ છે, જે પરમ મુખ્ય શક્તિ જે છે એ છે શ્રીમતી રાધારાણી. એટલા માટે કહે છે રાધાપૂર્ણ શક્તિ કૃષ્ણ પૂર્ણ શક્તિમાન, દુયુ વસ્તુ ભેદ નાહી શાસ્ત્ર હે પ્રમાણ. આ બે વસ્તુની અંદર ભેદ નથી અને એના માટે શાસ્ત્ર પ્રમાણ આપ્યું છે. બહુ સુંદર કહે છે રાધા કૃષ્ણ ઈ છે સદા એક ઈ સ્વરૂપ. રાધા કૃષ્ણ ઈ છે, આ બેવ જે છે ને ઈ એક જ છે, સદાય એક ઈ સ્વરૂપ, બેવ એક જ સ્વરૂપ છે. લીલા રસ આસ્વાદિતે ધરે દોઈ રૂપ. માત્ર લીલાનું આસ્વાદન કરવા માટે, લીલાનું રસનું આસ્વાદન કરવા માટે ધરે દોઈ રૂપ, બે રૂપને એને ધારણ કર્યા છે લીલા રસ. બાકી એક સ્વરૂપ છે. ચૈતન્ય ચરિતામૃતની અંદર આદિ લીલાની અંદર કહે છે, બહુ સુંદર કહે છે છઠ્ઠો ગુણની અંદર, वे कृष्ण को अपनी शारीरिक सुगंध से सुखी बनाती है. છઠ્ઠો ગુણ છે શ્રીમતી રાધારાણી. 25 ગુણોનું વર્ણન આપણે સાંભળ્યું છે શ્રીમતી રાધાજી. એમાંનો છઠ્ઠો ગુણ છે वे अपनी शारीरिक सुगंध से श्री कृष्ण को सुखी बनाती है. એક ગુણ છે બહાર. એટલા જ માટે આપણા આચાર્ય કહે છે તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાનેશ્વરી. તપ્ત કાંચન શારીરિક સ્વરૂપ જે છે ને એ કેવું છે? તપ્ત કાંચન. સોનું ને તમે પીગાળો અને પીગાળેલું સોનુંની ઉપર વળી સૂર્યનો પ્રકાશ પડે તો તપ્ત કાંચન, એકદમ બહુ પીળું પણ નહીં અને બહુ સફેદ પણ નહીં, તપ્તમ, તપ્ત કાંચન. તપાવેલા સોનાના જેવા રંગ ને આકાર સ્વરૂપને ધારણ કરનારી તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાનેશ્વરી. વૃંદાવનને ધારણ કરનારી, વૃંદાવનની અધિષ્ઠાતા શ્રી રાધાજી. તો કહે છે સુગંધ જેને કહેવામાં આવે છે, अपनी शारीरिक सुगंध से सुखी बनाती. તો બહુ સુંદર કહે છે કે રાધાજીનું જે સ્વરૂપ છે એ તપ્ત કાંચન. કમળ કેવું હોય છે? તો કમળ, રાધાજીના જે મુખ છે ને એને મુખ કમળ કહેવામાં આવ્યું છે. અને એ મુખ કમળ જે છે તો કમળની ઉપર રસનું આસ્વાદન કરવા વાળો ભમરો જે છે, તો એ કમળની ઉપર આસ્વાદન કરવા વાળા ભમરો એ હંમેશા રસનું આસ્વાદન કરવા માટે શું કરે છે? તો કમળની પરિક્રમા કરે છે, યાની કે કમળની આજુબાજુ ભમ્યા કરે છે, ભમતા રહે છે, જેને કે ભમર. એટલે જ એને ભમર કહેવામાં આવ્યું છે. એ કોઈ પણ વસ્તુનું રસનું આસ્વાદન કરવા પહેલા એને 4-5 ફેરા મારશે, ભમર કરશે. કોઈના કાનની પાસે ભમરો આવશે, ડાયરેક્ટ સીધો કાનમાં ઘૂસી નથી જતો. શું કરશે? કાનની આજુબાજુ ભૂમ 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 કરશે, એટલે તરત ઓલાને ખબર પડી જશે, કાન પરથી આમ કરીને હટાવી નાખશે કાન પરથી. બાકી તો એ ભમર એ સીધું વયું જાય, પણ એ કાનની પાસે એ આસ્વાદન કરે છે. પેલા ભમર છે ને એનું આસ્વાદન કરે છે કમળનું. તો કમળનું આસ્વાદન શા માટે કરે છે? એને રસ લેવો છે મધુનો, મધુનો રસ લેવો છે, યાની કે મધ પીવું છે એને, કમળમાંથી મધ પીવું છે અને મધથી ઈ તૃપ્ત થશે. અને એનું મધથી તૃપ્ત થવા માટે એને આસક્તિ છે મધના પ્રત્યેની,
પેટ ભરવા માટેની આસક્તિ છે. મધને પોતાની તૃપ્તતા માટેની આસક્તિ છે એને. મધનો રસ લેવા માટેની આસક્તિ છે. પણ છતાં પણ કમરની બાજુ ભ્રમણ કેમ કરે છે? કમરની આજુબાજુ ભ્રમણ કેમ કરે છે? એક જ કારણ છે. એ કમરની શારીરિકતા જે છે ને, શારીરિકતા કમર જે છે ને, કમરની જે સુંદરતા છે, એ સુંદરતાના કારણે એમાંથી જે સુગંધ નીકળે છે ને, એ સુગંધની અંદર પહેલા એ રસનું આસ્વાદન કરવા માટે એમાં ભરમાઈ જાય છે. ભરમાઈ જાય, ભોળાઈ જાય કે ને, ભરમાઈ જાય છે એની અંદર. એટલે એને પરિક્રમા કરવા માંડે છે એ કમળની. એવી રીતે કૃષ્ણ, શ્રી કૃષ્ણ રાધાજીના મુખ કમળનું રસનું આસ્વાદન કરવા વાળા એવા સુકૃષ્ણ ભ્રમર શું કરે છે? રાધાજીની પરિક્રમા કરે છે. રાધાજીની પરિક્રમા કરે છે. એટલા માટે કહે છે અહીંયા, ઈ ભમર કમરની આજુબાજુ પહેલા ભમ્યા કરે છે. અને એમ શ્રી કૃષ્ણ ભ્રમરની શ્રી રાધાજીના મુખ કમળનું અધરા મુખ કમળ પર પાછા અધરા અમૃત. કમળ હોય ને, કમળ એની બરાબર વચ્ચે મધનું એક બૂંદ હોય, મધના ટીપા હોય. તો શ્રીમતી રાધાજીના મુખની ઉપર મુખ ચંદ્ર પર અધરામૃત જે હોઠ છે, અધરામૃત છે, એની પર એનો રસનું આસ્વાદન કરવા માટે શ્રી કૃષ્ણ ભમર ઈ રસ પીવા માટે પહેલા રાધાજીના મુખની પરિક્રમા કરે છે. એની સુગંધની પરિક્રમા કરે છે. એ સુગંધ રસનું આસ્વાદન કરે. એટલા માટે અહીંયા કહે છે કે જે સમગ્ર જગતનું સુગંધનું રસ પ્રદાન કરવા વાળા એવા ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમતી રાધાજીના મુખ કમળનું રસનું આસ્વાદનની લાલસા કરે છે. લાલસા કરે છે. આ છે રાધાજી. એટલા માટે આ એક રાધાજીનો મહાન ગુણ આપવામાં આવે. શું કહે છે? श्री कृष्ण को अपनी शारीरिक सुगंध से सुखी बनाती है. કૃષ્ણ આ સુખનો રસ, આ સુખ રસ લેવા માટે લોભાયમાન રહે છે. આ છઠ્ઠો ગુણ છે શ્રીમતી રાધા. वे गायन में निपुण है. सातवां गुण गायन में निपुण है. आठवां गुण उनकी वाणी मोहक है. नौवां गुण वे परिहास करने तथा मधुर बोलने में पटु है. અને 10મો ગુણ બી લઈ લેઉં છું, वे અત્યંત વિનીતા है. તો 9 ગુણ એની સાથે લઈએ છીએ આપણે. છઠ્ઠા ગુણ પછી 7મો वे गायन में निपुण है. उनकी वाणी मोहक है. वे परिहास करने में मधुर बोलने में पटु है. આ 3 ગુણ જે છે એ એકની અંદર સંમલિત થઈ જાય છે. એકબીજાના પરસ્પર ભાવની અંદર હોય છે. એકબીજાના પરસ્પર હોય છે આ ગુણ. બોલવામાં નિપુણ હોય તો પરિહાસ કરવામાં બી પટ્ટું હોય. અને વાણી મધુર હોય, મધુરતા હોય વાણીની અંદર. મધુરતા હોય એ જ પટ્ટું બોલી શકે ને સામેવાળાને. તો પરસ્પર આ ગુણને તો કહે છે મોરકુટુરની આ લીલા. મોરકુટુરની લીલા. હા, મોરકુટીરની લીલા ગુણની અંદર આવે છે. ઉનકી વાણી મોહક है. वे गायन में निपुण है. તો ગાયનમાં નિપુણ. મોરકુટીરની લીલા ભગવાનની સાથે શ્રી રાધાજીના રસનું આસ્વાદન કઈ રીતેનું? તો કે રાધાજી માનગઢની અંદર માન થઈને બેસી ગયા, રીસાઈને બેસી ગયા. રાધા રીસાઈને માનગઢની અંદર માન થઈને બેસી ગયા, રીસાઈને બેસી ગયા. ઓકે, હવે રીસાઈને બેસી ગયા. ભગવાન કે સખીઓને પૂછે છે, રાધાજી તો કે માનગઢમાં રીસાઈને બેસી ગયા. સાંસારિકમાં હોય ને, અમારા ભક્ત વૈષ્ણવો એમ કે માતાજીને જ દેખાતા, તો કે હમણાં માનગઢમાં છે. એટલે સમજી જાય ભક્તો કે માનગઢમાં એટલે રીસાયા લાગે છે ક્યાંક. આ વૈષ્ણવ જગતની એક પરિભાષા છે. વૈષ્ણવ જગતમાં પરિભાષા છે
કે માતાજી નથી દેખાતા, તો કે માતાજી હમણાં માંડગઢમાં છે, તો કે આ હરીસાયા લાગે છે, એટલે ખબર પડી જાય. એટલે બીજા બધાને કદાચ ન ખબર પડે, પણ પ્રભુજીઓ એ લોકોને ખબર પડી જાય, માતાજીઓને ખબર પડી જાય. તો આવી જ રીતે શ્રી રાધાજી માંડગઢની ઉપર માન કરીને બેઠા છે. હવે આ માનનો ભંગ કરવા માટે શ્રી કૃષ્ણ પ્રયાસ કરવા માટે સખી લલિતા, વિશાખા, ચંદ્રાવલી સખીઓને પૂછે છે કે આ રાધાજીને માન કેવી રીતે ભંગ થશે? તો કે આ પહાડની સામે મોર જે છે ને એ મોર નૃત્ય કરી રહ્યા છે, અને આ મોરનું નૃત્ય શ્રી રાધાજી એક ટકે જોઈ રહ્યા છે. કારણ શું હતું રાધાજીને મોરની નજર સમક્ષ જોવાનું? મોરની એક ટકે જોવાનું કારણ શું હતું? એક જ કારણ હતું, ભગવાન શ્રી કૃષ્ણ મોર પંખ ધારણ કરતા હતા. જે મોર પંખ ભગવાન શ્રી કૃષ્ણ ધારણ કરતા હતા, તો મોરને જોવાનું કારણ એ હતું કે માની લ્યો આ મોર એ કદાચ કૃષ્ણ તો નહીં હોય ને, મારા કૃષ્ણએ એક પંખ ધારણ કર્યું છે, કદાચ એ જ કૃષ્ણ હજારો પંખ ધારણ કરીને નજર આવ્યા હોય તો, સામે આવ્યો હશે તો, એ ભાવથી એક ટકે મોરને જોયા કરતા હતા. મોર કુટીર. અહીંયા કૃષ્ણ પૂછે લલિતા સખીને કે આનું માન ભંગ કેવી રીતે કરવું? તો કે મોર જોયા કરે છે ને, તમે મોર બનીને નાચો, મોર બની જાઓ ભગવાન. અને મોરને જોયા કરે છે એટલે મોર ગમતા લાગે છે એને બહુ. શ્રી રાધાજીને મોર બહુ પસંદ લાગે છે, અને પસંદનું મેં કારણ તમને કહી દીધું. શું કારણ હતું? મોર બહુ ગમતા હતા. શું કારણ હતું? કહી દીધું. હા, કલર પણ એક શ્યામ કલર વર્ણ. તો મોર બની ભગવાન લલિતા સખીએ કીધું એટલે કે હા, એક અંતરંગા એકબીજાની વાત જાણે સખીઓ, એટલે મોર ભગવાન બનીને નૃત્ય કરવા માંડ્યા. મોર મોર બનીને ભગવાન નાચે. એટલે તો મોર બીજા જે આજુબાજુના મોરો હતા તે કે આ એક નટ નવો મોર ક્યાંથી આવ્યો, અને અલગ અલગ કળાની અંદર નૃત્ય કરી રહ્યો છે મોર. તો મોર મોર વચ્ચે હરીફાઈ લાગી, સ્પર્ધા લાગી. એકબીજા મોરની વચ્ચે સ્પર્ધા લાગવા માંડી. એકબીજા મોર એટલું નૃત્ય કરે, એટલું નૃત્ય કરે. આ મોર કે હું આને હરાવું. બધા જ મોર એક સાથે ભેગા થઈ એક મોરને હરાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ ઓલા મોરને હરાવવા માટેનું નહીં, જેટલા બી મોર ભેગા થયા હતા એને હરાવવા માટેનું નૃત્ય નતા કરતા. એ શું શાના માટે નૃત્ય કરતા હતા? શ્રીમતી રાધા રાણીનું માન જેને એ ભંગ થઈ જાય. શું થાય? રીસાયેલા હતા ને એ રિહામણા મટી જાય, ગુજરાતી ભાષામાં કહીએ. માન ભંગ થઈ જાય. જે માન મતલબમાં રીસાયા હતા એ ભંગ થઈ જાય, અને પ્રસન્ન થઈને મને આલિંગન કરી લે. આ રસના કા ઓલા મોરને હરાવવા માટેની સ્પર્ધા લાગી હતી મોરની. બધા જ મોરો એક સાથે ભેગા થાય, એક મોર બધાને હરાવે. પણ એ તો રાધાજીને પ્રસન્ન કરવા માટે હતા ને. અને રાધાજી ખૂબ સુંદરી મોરને દેખતા જોતા 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 રાધાજીને એમ થઈ ગયું હું નૃત્ય કરું મોરની જેમ. શ્રીમતી રાધા રાણી પણ મોરની સાથે, એક જ મોરની સાથે, એ પણ મોર સ્વરૂપની અંદર એવું એમ ધારણ કરે ભાવથી, અને એ પણ મોરની સાથે નૃત્ય કરતા 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 એ જે મોર હતા ને, શ્રી કૃષ્ણ જે મોર બન્યા હતા ને, એ નૃત્ય કરતા 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 શ્રીમતી રાધા રાણીના ચરણમાં મસ્તક મૂકી દીધું, અને રાધાજી એને ગલે લગાવી દીધું એ મોરને. કોને? શ્રી કૃષ્ણને ગલે લગાવી. રાધાજીનું માન છે એને ભંગ થઈ. એટલે કે રાધાજી ગાયનની અંદર, મોહકની અંદર આ જે ગુણ છે ને, એ ગુણ આની અંદર રસનું આસ્વાદન કરાવી રહ્યા છે, કે એ ગુણનું આસ્વાદન થઈ રહ્યું છે. વાણી મોહક છે राधाजीनी. वे परिहास करने में, मधुर बोलने में पट्टू है. वे अत्यंत वे गायन में निपुण है, वाणी में मोहक है, और परिहास करने में, मधुर बोलने में पट्टू है. તો આવી જ રીતે મોર કુટીરની જે લીલા છે એ રાધાજીના ગુણનું રસનું આસ્વાદન કરાવડાવે છે. યાની કે સામેવાળા પક્ષને
પોતાના તરફ આકર્ષિત કરવા માટે મધુરતા, વાણી મધુર, ગાયન મધુર અને ગાયન મધુર, વાણી મધુર, પરિહાસમાં, બોલવામાં પટુર, આ રીતેનું શ્રી કૃષ્ણને પોતાના તરફ હર હંમેશ આકર્ષિત કરવા વાળા શ્રીમતી રાધારાણી હતા. પોતાના આ ગુણો દ્વારા એ વસ્તુને સાબિત કરે કે કૃષ્ણ હંમેશા મારા તરફ આકર્ષિત રહે, હું કૃષ્ણ તરફ આકર્ષિત રહું. બેવનો એકબીજાનો પ્રેમ પરસ્પર નિત્ય રહે, એ રાધારાણીનો ભાવ હતો. કૃષ્ણનો પ્રેમ અને રાધાજી પ્રત્યેનો કૃષ્ણનો પ્રેમ નિત્ય રહે, એક ક્ષણ માત્ર, લેશ માત્ર પણ કમી ના રહે અંદર. ચાહે હું માનમાં રહું, ચાહે એમાં રહું, પ્રસન્નતામાં રહું, પણ કૃષ્ણનો નિત્ય પ્રેમ કબીના એક ક્ષણ માત્ર બી ઓછો નહીં રહે. એ ગુણોથી વસીભૂત હતા શ્રીમતી રાધારાણી. ત્યારબાદ વિનીત, નમ્રતા, वे अत्यंत, 10मो गुण છે, वे अत्यंत विनीता है. નમ્રતા, દીનતા જેને કહેવામાં આવે છે. દીનતાનો એક ભાવ બહુ સુંદર કહેવામાં આવે છે કે દીનતાનો એક મધુરતા ભાવ એટલો જબરદસ્ત છે કે આજની તારીખની અંદર બ્રજ જે છે ને, બ્રજ, એ બ્રજ ની રજ, બ્રજની જે રજ જે છે ને, એ રજ જે છે એની પૂર્ણતા, રજની પૂર્ણતા શ્રીમતી રાધારાણીની દીનતાથી સ્થાપિત થઈ છે. રજની પૂર્ણતા યાની કે રજની મહત્વતા, રજ ખાલી સિર પર લગાવવાની મહત્વતા જે છે ને, એ રાધારાણીની દીનતાથી પ્રાપ્ત થઈ છે. મહત્વતા રજની, રજ આટલી મહાન છે, રજ આટલું અદ્ભુત છે. રજ વ્રજની કેવી રીતે? જે સ્વર્ગની અંદર જે ભણીને આવ્યા હોય, ઉદ્ધવ, જેને સ્વર્ગની અંદર ડિગ્રી પ્રાપ્ત કરી હોય, એવા ભણીને આવેલા હોય, જેની ખ્યાતિ બહુ અદ્ભુત જ્ઞાનમય હોય, જેની ખ્યાતિ જ્ઞાનથી પરિપૂર્ણ હોય, એનાથી ઓળખાતા હોય, એમ જ્ઞાનીથી ઓળખાતા હોય, જેને ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય, એવા ઉદ્ધવજી વ્રજની અંદર આવી અને એ પોતાના જ્ઞાનનો ભાવ વેશથી, જ્ઞાનનો શ્રીમતી રાધારાણીના ભાવને જાણવા માટેનો પ્રયાસ કરી લીધો, અથવા તો રાધાજીને પરિહાસ કરવા માટેનો પ્રયાસ કર્યો. જ્ઞાનના પ્રભાવથી શ્રીમતી રાધારાણીને પરિહાસ કરવા માટે, અથવા તો એને સમજાવવા માટે કહીએ તો બી ચાલે, એ માટે આવ્યા હતા. બહુ ઉત્કંઠાથી, ઘણી બધી અહંગ ભાવથી કરીને આવ્યા હતા વ્રજની અંદર. પણ શ્રીમતી રાધારાણીની દીનતા, નમ્રતાના ભાવની અગાડી એ પોતે પાણી થઈ ગયા. મતલબ એ પોતે દીનતાનો વેશને ધારણ કરી લીધો, નમ્રતાનો વેશને ધારણ કરી લીધો. જેને જેના તરફથી ભાવ મળ્યો, એ ભાવ રાધારાણીના તરફથી એને નમ્રતાનો ભાવ પ્રાપ્ત થયો. યાની કે એ સ્વરૂપને જે રાધાજીને સમજાવવા માટે આવ્યા હતા, બ્રજના માટેનું જે સમજાવવા આવ્યા હતા, એ ભાવ જે છે ને, એ ભાવને ખાલી રસનું આસ્વાદન, શ્રીમતી રાધારાણીના મુખથી એને રસનું આસ્વાદન કર્યું ને, તો એ પૂર્ણ ભાવ પોતાની અંદર ઉતારી લીધો ઉદ્ધવજીએ. અને એને બે હાથ જોડીને કહી દીધું કે ભગવાન, અગર મને તમારે આપવું હોય ને, વ્રજની મને લતાપતા બનાવી દો, વ્રજનું એક ઘાસ બનાવી દો, તીંખલા બનાવી દો, અને આ વ્રજની વ્રજ ગોપીઓ જે છે ને, એ ઘાસની ઉપર મારી ઉપર ચાલી અને એમના ચરણ ચિહ્ન જયારે મારા શિરની ઉપર પડશે, મારા દેહની ઉપર પડશે ને, તો હું મારી પોતાની જાતને ધન્યાથી ધન્ય માનીશ. આટલી નમ્રતા તણખલા કરતા પણ, ઘાસ કરતા પણ દીનતાને એ પ્રાપ્ત કરી. કયા ભાવના કારણે? શ્રીમતી રાધારાણીના દીનતા ભાવને એ લઈને સ્વીકાર કરીને. બને ને? શ્રીમતી રાધારાણીની દીનતા ભાવને ઉદ્ધવજીએ સ્વીકાર કર્યો અને એ ભાવને અંગીકાર કરી લીધો. રાધાજીનો ભાવને કે આટલી દીનતા, આટલી નમ્રતા કૃષ્ણના માટે, આટલી નમ્રતા કૃષ્ણના માટે, આશિસ્વામ પાદરતામ પિનસ્તુ મામ મરહતામ,
કરો તું આમ ધતા યથા ધતાદિત ધાતુ લંપટો મત પ્રાણ નાથાસ્તુતે. છેલ્લો શ્લોક શિસ્તાસ્તકમ. ચાહે ઈ મને આલિંગન કરે, ચાહે એના પગની નીચે મને કચડી નાખે, તો પણ એ જ મારા પ્રાણનાથ રહેશે. આ દીનતા છે, આ નમ્રતા છે શ્રીમતી રાધારાણી. એ પ્રાર્થના કરે છે કે ચાહે મને એના પગની નીચે કચડી નાખે, ચાહે મને એ આલિંગન કરી લે, ચાહે એ લંપટ, એમ કહે છે એ લંપટ મારી સામે ચંદ્રાવલીને લઈ ગળામાં હાથ નાખીને ચંદ્રાવલીને લઈને જાય ને, તો પણ એ જ મારા પ્રાણનાથ રહેશે. આ ભાવ હતો દીનતાનો, નમ્રતાનો. એટલા માટે કે વે વિનીત હે, આ એક ગુણ છે શ્રીમતી રાધા, અદ્ભુત ગુણ. વે વિનીત હે 10મો ગુણ. 11મો ગુણ वे करुणा से परिपूर्ण है, करुणा से परिपूर्ण. અને શ્રીમતી રાધારાણીની કરુણા, શ્રીમતી રાધારાણીની કરુણા અદ્ભુત કરુણા છે. જગતના જીવોની ઉપર અદ્ભુત કરુણા છે શ્રીમતી રાધારાણી. આખા જગતની ઉપર ભગવાન શ્રી કૃષ્ણનું, ભગવાનનું એમ કહેવામાં આવે છે, ભગવાનનું આરાધ્ય અધિપતિ, ત્યાંનું કોઈ સામ્રાજ્ય કહે ને તો ભગવાનનું સામ્રાજ્ય. આખા જીવ જગતની ઉપર ભગવાનનું સામ્રાજ્ય. બહુ સુંદર શ્રવણ કર, ચિત્તથી આ ટોપિક નીકળી નહીં જાય આની પર. આખા જીવ જગતનું સામ્રાજ્ય, આખા જીવ જગતનું ની ઉપર અધિપતિ, યાની કે સામ્રાજ્ય ભગવાન શ્રી કૃષ્ણ, પણ એનું સંચાલન શ્રીમતી રાધારાણીનું. કારણ એક જ, અહીંયા બે પક્ષ પાડવામાં આવ્યા છે, જે ભગવાનથી વિરોધાભાસ અને જે ભગવાનથી જોડાયેલા. તો જે ભગવાનથી જોડાયેલા જીવો જે છે ને, એ ભગવાનના અધિપતિ, ભગવાનના આશ્રય હેઠળ રહે છે. પરંતુ એનું પોષણ, એનું ભરણ પોષણ, એનું ભક્તિનું પોષણ શ્રીમતી રાધારાણી કરે છે. એટલા માટે કહે છે કે આખા જીવ જગતનું અધિપતિ રાજા કૃષ્ણ હોય, પણ એનું સંચાલન દોરી કોના હાથમાં? તો શ્રીમતી રાધારાણીના હાથમાં. ભગવાન એક વખત કદાચ જીવને માફી નહીં આપી શકે, પણ શ્રી રાધાજીની પાસે ગયા એટલે એ માફી આપવા માટે રેડી થઈ જાય કે આને માફી આપી દો. અનેક જન્મોના પાપ કર્મના લીધે જીવ પીડાતો હોય, ભગવાનનું નામ લેવા માત્રથી શ્રીમતી રાધારાણી એના સમગ્ર પાપને દૂર કરીને, કારણ એક જ, ભગવાનની શરણમાં આવ્યો છે ને, એટલે શ્રીમતી રાધારાણી એના પાપ કર્મને બાળી નાખે છે. એટલા માટે અહીંયા કહે છે કે એ કરુણામય છે, એના હૃદયની અંદર કરુણા ભરી છે. અને સ્વાભાવિક છે, करुणामय हो से, करुणा से परिपूर्ण है. 11वां 12वां वे चतुरा है. 13वां वे अपना कार्य करने में पटु है. बहुत सुंदर. वे अपने कार्य करने में पटु है. रासपंचक अध्याय, रासपंचक अध्याय ની અંદર તો રાસલીલાની અંદર ભગવાને બંસીની અંદર સૂર પૂર્યા. ભગવાન જેને શરદ પૂર્ણિમાની રાત્રિ કહેવામાં આવે. રાત્રિના સમયમાં ભગવાને બંસીની અંદર સૂર પૂર્યા. સૂરની અંદર એક એક ગોપીઓથી માંડીને એક એક ગોપીઓ જે છે એ બધાને પોતાનું નામ લઈને કૃષ્ણ પુકારી રહ્યા છે. બંસીની અંદર હરે કૃષ્ણ એમ બંસીમાં બોલે એટલે સ્પષ્ટ આપણને સંભળાય કે હરે કૃષ્ણ બોલાયું. આની અંદર બોલ્યા મતલબ હરે કૃષ્ણ સ્મરણ આપણે નથી. એવી રીતે ચંદ્રાવલી
તુંબ ભગા. આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ બંસીની અંદર જે નામ બોલ્યા એ નામ જ્યાં ગોપીઓ હતી એ ગોપીઓને એમ થયું કે ચંદ્રાવલી 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 રટન રટી રહ્યા છે. એટલે કે બંસીની અંદર રટન રટી રહ્યા છે, મને બોલાવી રહ્યા છે. એવી રીતે એક એક ગોપીઓ, જેટલી પણ ગોપીઓ હતી, સમગ્ર ગોપીઓને એમ લાગ્યું કે એની બંસીનો સૂર અટકી ગયો છે ચંદ્રાવલી ચંદ્રાવલી ચંદ્રાવલી. એનો બંસીનો સૂર અટકી ગયો છે તૃંદવલી તુંદવલી તુંદવલી, ચિત્રલેખા ચિત્રલેખા ચિત્રલેખા. આ અષ્ટ ગોપીઓથી માંડીને બીજી અનેક ગોપીઓ જેના બ્રજની અંદર એને ગોપીઓ કહેવામાં આવે છે, જે જેટલી બી નારીઓ છે. હવે અહીંયા બહુ સુંદર કીધું છે, શારીરિકતાથી નહીં, શારીરિકતાથી એનું માપદંડ નથી ગોપીઓનું. જો આપણું શારીરિકતાથી માપદંડ કરવા માટે જઈએ ને તો એમાં વિષય વાસનાથી માંડીને આ બધું વસ્તુ આવી જશે. કામના વાસના, વિષય વાસના. સ્પષ્ટ ભાગવતમની અંદર સ્પષ્ટ વૈષ્ણવો દ્વારા આ વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી નવ યૌવનમ ગોપીઓને ખાલી બોલાવી નહીં રાત્રિના સમયમાં, એક એક ગોપીઓ એમાં પૂર્ણમાસી પણ હતા. લ્યો, જે પૂર્ણમાસી કેટલા ઉંમરના એકદમ પૂર્ણમાસી, અને એ બધી જ વસ્તુનું રક્ષાત્મક, બધી ગોપીઓની રક્ષાત્મક કરવા વાળા, રક્ષા કરવા વાળા અને ઉપદેશ આપવા વાળા પૂર્ણમાસી. તો રાસલીલાની અંદર માત્ર ખાલી નવ યૌવનમ ગોપીઓ હતી એને નથી ભગવાને બોલાવ્યા. આ બધી ગોપીની અંદર રામાયણની અંદર એમ કહેવામાં આવે છે ભગવાન રામચંદ્ર ભગવાનના સમયની અંદર આ બધી જ ગોપીઓ ઋષિ મુનિઓ હતા. એક એક ઋષિ મુનિઓ અગાઢ તપસ્યાના કરવા વાળા બળથી અગાઢ તપસ્યાઓ કરી હતી એને. અને એ અગાઢ તપસ્યાઓના કારણે એક એકના હૃદયની અંદર ભગવાનના માટે ઉત્કંઠા હતી, ભગવાનના દર્શનની, ભગવાનની સેવાની ઉત્કંઠા હતી એના હૃદયની અંદર. તો આ ભગવાનની સેવા અને ભગવાનના દર્શનની ઉત્કંઠા એની પરિપૂર્ણ નહીં થઈ. એટલા માટે ભગવાને કીધું કે આ અવતારમાં નહીં, પરંતુ હું કૃષ્ણ અવતારની અંદર તમારી બધી જ અભિલાષાને હું પૂર્ણ કરીશ. તમે કૃષ્ણ અવતારની અંદર બધી ગોપીઓ બનજો. અને એ જ બધા ઋષિ મુનિઓ, સાધુ સંત, એ બધા નિત્ય પાર્ષદ ભગવાનના બ્રજવાસીની અંદર, બ્રજની અંદર બધા જ ગોપીઓથી મારી. અને આ રસનું આસ્વાદન કરવા માટે, ભગવાનનો નિત્ય સંગને પ્રાપ્ત કરવા માટે, ભગવાનના દર્શન પ્રાપ્ત કરવા માટે ગોપીઓ. એટલા માટે અહીંયા કહે છે કે શારીરિકતાથી ભગવાને નહીં, પરંતુ એમ કહેવામાં આવે છે વૃદ્ધ ગોપીઓને પણ ભગવાને રાસલીલાની અંદર પ્રવેશ મેળવ્યો, એને બોલાવ્યા અને એ પણ રાસલીલાની અંદર આવ્યા. બધા જ મતલબમાં એક એક ગોપીઓ બધી. હવે કોઈ કાજલ લગાવી રહી હતી તો કાજલ આંખોની જગ્યા પર, ગાલ પર કાજલ લગાવીને ભાગે છે કે ભગવાન બોલાય. કોઈ પોતાના પુત્રને સ્તનપાન કરાવી હતી ને તડછોડીને, કોઈ દૂધ વહન કરી રહી હતી, દૂધ દોઈ રહી હતી, એ દૂધને તડછોડીને, કોઈ આ રીતે એક એક કાર્ય, કોઈ પોતાના સાસુના ચરણ દબાવતી હતી એ છોડીને, કોઈ પોતાના પતિને જમાડતી હતી ત્યાંથી ભાણું મૂકીને છોડીને. યાની કી સર્વ ધર્મમ પરિત્યજ્યે, બધા જ ધર્મનો પરિત્યાગ કરીને ગોપીઓ એકદમ સંપૂર્ણ રીતે શરણાગતિ ભગવાનની સ્વીકાર કરવા માટે ચાલ્યા. એને કહેવામાં આવે છે ગોપી ભાવ. ગોપી ભાવ કે ને આપણે કે ગોપી ભાવ મારામાં આવે, ગોપી ભાવ. દુનિયાની બધી જ દુનિયાદારીથી માંડીને બધી જ પ્રકારની દુનિયાદારીનો પરિત્યાગ કરી સર્વ ધર્મમ પરિત્યજ્યે, પતિનો ધર્મથી માંડીને, પુત્રનો ધર્મથી માંડીને સમગ્ર ધર્મનો, બધો જ ધર્મનો ત્યાગ કરીને મામેકમ શરણમ વજમ, એક માત્ર મારી શરણમાં આવનાર જીવ એ ગોપી ભાવ છે, એ ગોપીઓ છે. આપણે કે મારામાં ગોપી ભાવ આવી જાય. ગોપી કયાને તમે ત્યાગ કરો છો? કયા ધર્મને ત્યાગ કરી ચૂક્યા છો? ભગવાનના માટે તમે તમારા ધર્મને છોડવા માંગતા નથી. તમારું એટલે જે છે એને નથી છોડવા માંગતા. તમે લઈને બેઠા છો. ભગવાન કે પરિત્યજ્યમ, બધા જ ધર્મનો પરિત્યાગ કરી. જ્યારે મારા આશ્રયમાં આવી જાઓ, હું બોલાવું, મારા આશ્રયમાં આવો ને, ત્યારે બધા જ ધર્મનો પરિત્યાગ કરો. મામેકમ શરણમ, મારી એકની શરણાગતિ પ્રાપ્ત કરો. ગોપીઓએ બધું જ પરિત્યાગ કરી
ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન કે શું કામ આવ્યા, કોને બોલાવે, જાઓ જાઓ ચાલો નીકળો જાઓ. ત્યારે કીધું હતું કે તમે ઓલા કલ્પની અંદર જયારે ભગવદ ગીતા કીધી હતી નહીં, હમણાં ભલે કૃષ્ણ અવતાર અને પછી ભગવદ ગીતા પાછા ભલે કહેવાના હોવ તમે, પણ અમે ઓલા જન્મની અંદર આના કેટલા કલ્પ પહેલા તમે ભગવદ ગીતા બીજા લોકમાં નહીં કીધેલી હતી, બીજા લોકમાં કીધી હતી ભગવદ ગીતા. તો કે હા, તો એમાં તમે નહીં કીધું તું સર્વ ધર્મમ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજમ, અમે અમારા પુત્ર પરિવાર આ તે બધું સાસુ વહુ થી માંડીને બધું જ વસ્તુ છોડી ચાડીને બધું જ છોડીને અમે આવી ગયા છે તમારી શરણમાં ભગવાન. તમે તો કીધું તું મામેકમ શરણમ વ્રજમ, મારી શરણમાં. અહમ તમ પાપે ભ્યો મોક્ષ યાસ્યામિ માતિતમ, હું તને બધા જ પાપોમાંથી બધામાંથી મુક્ત કરી મામેકમ મોક્ષ યાસ્યામિ માતિતમ, હું તને મારો બનાવી દઈશ ભગવાન. તમે તો કીધું તું ભગવાનને ગોપીઓ એમ કહ્યું. તો કે હા, એનું શું, બહુ કલ્પ વીતી ગયા. તો કે આ કલ્પની આમાં ભગવાન કહે છે કે ખરેખર રિયલમાં આ ગોપી જે છે એ મારા માટે સર્વસ્વ બધું જ વસ્તુ પોતાનું ત્યાગીને જો એ આવ્યા હોય તો ભગવાને રાસલીલા કરી બધી જ ગોપીઓને રસનું આસ્વાદન કરવા માટે. હવે ભગવાન એક રસનું આસ્વાદન કરવા માટે અહીંયા એક રસ નીકળે છે જેને મિલન રસ, જેને સંભોગ રસ કહેવામાં આવે, એને મિલન રસ કહેવામાં આવે છે. અને ત્યારબાદ એનાથી વિખૂટા પડવું એ વિરહ રસ. આ બે રસ ભગવાન બે સુખ આપે છે, દુઃખ અને સુખ, દુઃખ અને સુખ. એની અંદર એમ કહેવા મિલન રસ જે છે ને, એ મિલન મળવા માટેનું જે સુખ છે ભગવાનનું, એ રસનું આસ્વાદન કરે. ત્યારબાદ ભગવાને વિરહ રસનું આસ્વાદન કરે. જો માત્રમાં માત્ર મિલન રસનું જ આસ્વાદન કરવા વાળા જીવ જે છે ને, તો ઈ ભગવાનના પરમધામ વૈકુંઠની અંદર સમગ્ર પાર્ષદના રૂપની અંદર સેવા કરવા માટે બિરાજમાન છે. પણ ભગવાન અહીંયા પધારે ત્યારે એની પાછળ દોડીને આવી જાય છે. એ બીજા અનેક બ્રજની અંદર અલગ અલગ જન્મ લઈને આવી જાય છે. વિરહ ભાવ છે એ સેવા તો નથી. એટલા માટે અહીંયા એમ કહેવામાં આવે છે કે ભગવાન બે રસનું આસ્વાદન કરાવવા માટે, વિરહની અંદર પણ પ્રેમ છે, વિરહમાં પણ એટલો અદ્ભુત પ્રેમ છે, તો એ પ્રેમ રસનું એનું પણ આસ્વાદન કરાવવા માટે શું કરે છે ભગવાન? તો કહે છે કે ભગવાન વિરહ રસનું આસ્વાદન કરવા માટે રાસ પંચક અધ્યાયમાં રાસલીલા વખતે ભગવાન અનાયાસે એકાએક ભગવાન શું કહે છે? અનાયા રાધિતો નુપ ભગવાન હરિ ઈશ્વર અનાયારાધિતો નુત્નુમ ભગવાન ઈશ્વરો હરિ યન વિહાય ગોવિંદા પીતો યામ યદ્બ્રહ. ઓ સુંદર કહે છે અનાયા રાધિતો. તો કે સુખદેવ ગોસ્વામી તો ભાગવતમ ની અંદર રાધિકા નામ તો ક્યાંય લીધું જ નથી. ગોપીઓ લીધેલું છે. તો અહીંયા રાધિકા નામ આવે છે ગુપ્ત રીતે. આરાધિતાનો મતલબ એ છે કે જે નિત્ય નિરંતર જેની આરાધના કરવા વાળો, આરાધિતો જેની અંદર જે પ્રમુખ જે છે એ આરાધિતો, જેની આરાધના કરવા વાળા, જેની કૃષ્ણની આરાધના કરવા વાળા આરાધિતો. કૃષ્ણની આરાધના કોણ કરી રહ્યું છે? રાધિકા. એટલે માટે રાધિતો ઇતિ રાધા, જેની પૂર્ણ રીતે આરાધના કરવા વાળા એવા રાધિકા. તો કહે છે અહીંયા અનાયાસે ઉનકે દ્વારા આરાધિત ભલી ભાંતિ પૂંજિત, યાની કે બહુ સારી રીતે પૂજા કરવા વાળા, આરાધિતો આરાધના કરવા વાળા
જેની ભલીભાંતિ વૈદિક વિધિ વિધાનથી પૂર્ણ રીતે જેની આરાધના કરવા વાળા એવા શ્રીમતી રાધારાણી. અહીંયા રાધિકાનું નામ સ્પષ્ટ નથી કર્યું, ગુપ્ત રીતે રાધિકાનું નામ લીધું છે ભાગવતમની અંદર. સુખદેવ ગોસ્વામી તો કહે છે આ અનાયા રાધિતો નુન ભગવાન ઈશ્વર હરિ. તો કહે છે કે નુન નિશ્ચિતિ ભગવાન, ભગવાન હરિ કૃષ્ણ ઈશ્વર પરમ નિયંતા યત इतना की हमको કે છે કે ભગવાન શ્રી કૃષ્ણ કોણ? ભગવાન શ્રી કૃષ્ણ इस विशिष्ट गोपी ने निश्चित ही सर्वशक्तिमान भगवान गोविंद की पूजा पूरी तरह पूजा की होगी. તો કે ભગવાન શ્રી કૃષ્ણ એક ગોપીને લઈને અહીંયાથી નીકળી ગયા છે. ભગવાન એક ગોપીને લઈને, બધી ગોપીઓને ખબર પડી કે એક ગોપી નથી દેખાતી આપણે અહીંયા. તો કે આ ગોપી કોણ? તો કે આ એક ગોપી નથી દેખાતી, નિશ્ચિત વિશિષ્ટ ગોપીને આ એક વિશિષ્ટ ગોપી એટલે કે પ્રમુખ ગોપી, જેને કહેવામાં મુખ્ય ગોપી જેને કહેવામાં આવે. અહીંયા સ્પષ્ટ રીતે કહેવામાં આવે વિશિષ્ટ ગોપી એટલે પ્રમુખ ગોપી. અને મેં પહેલા જ કીધું આપને કે ત્રણ શક્તિ ભગવાનની, જેમાં અંતરંગા, બહિરંગા અને તટસ્થ શક્તિ. જેમાં અંતરંગા શક્તિ પ્રમુખ શક્તિ, બહિરંગા મધ્યમ અને કનિષ્ઠ તટસ્થ શક્તિ. આપણે તો પ્રમુખ શક્તિ જે છે એટલે અહીંયા વિશિષ્ટ તરીકે કહેવામાં આવી. 24માં ગુણની અંદર, અહીંયા 24માં ગુણની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે. રાધાજીના 24મો ગુણ એક કયો છે? वे प्रमुख गोपी है. આ 24મો ગુણ છે રાધાજી, 24મો ગુણ છે वे प्रमुख गोपी है. તો અહીંયા ભાગવતમની અંદર સ્પષ્ટ થાય છે એનું અનાયા રાધિતો यानी कि ये विशिष्ट गोपी, विशिष्ट એટલે કે प्रमुख गोपी. तो प्रमुख गोपी ने निश्चित ही भगवान श्री कृष्ण की बहुत अच्छी पूजा पाठ की होगी, यानी पूंजित किए होंगे. भगवान गोविंद की पूरी तरह पूजा की होगी. भगवान श्री कृष्ण ने એને બહુ સારી રીતે પ્રસન્ન કર્યા હશે. એટલે સ્પષ્ટ શબ્દની અંદર કહી દઈએ ભગવાનની ખુશીમાં જ એમનો ખુશી હતી. ભગવાનનો આનંદમાં એ આનંદ લેતા હતા શ્રીમતી રાધારાણી. એટલે અહીંયા કહે છે કે વિશિષ્ટ ગોપીએ ભગવાન ગોવિંદને બહુ ખુશ કર્યા હશે. એટલા જ માટે ભગવાન से क्योंकि वे इसके इतने प्रसन्न हो गए कि उन्हें हम सबको छोड़ दिया और उसे एकांत स्थान में ले गए. આપણે બધાને ભગવાન શ્રી કૃષ્ણએ છોડી દીધી અને ઈ એક વિશિષ્ટ ગોપીને ભગવાન એકાંત સ્થાને લઈ ગયા. ત્યાંથી ભગવાન એ અહીંયા કહેવામાં આવે છે કે વિશિષ્ટ ગોપી, અહીંયા પ્રમુખ ગોપી જે 24મો છે ને, જે ગુણ છે ને, એ ભાગવતમની અંદર 10મ સ્કંદની અંદર 30મા અધ્યાયની અંદર 28મા શ્લોકની અંદર એ સ્પષ્ટ થાય છે. 28મા શ્લોકની અંદર સ્પષ્ટ થાય છે वे विशिष्ट गोपी है, भगवानની प्रमुख गोपी છે, मुख्य गोपी છે ભગવાન શ્રીમતી રાધારાણી. કોણ છે એ? श्रीमती राधारानी. वे कृष्ण को नित्य निरंतर अपने वश में रखती है. संस्कृत में वे कृष्ण की ही तरह असीम दिव्य गुणों से युक्त है. आ 25 गुण છે 25મા ગુણની અંદર બહુ સુંદર કહે છે. આ જ તાત્પર્યની અંદર વિશિષ્ટ ગોપીના તાત્પર્યની અંદર કહે છે શા માટે બ્રજની અંદર આટલી બધી ગોપીઓ હતા છતાં બી પ્રમુખ ગોપીનું પદ શ્રીમતી રાધારાણીને કેમ આપવામાં આવ્યું? હાલાકી સાંસારિક દ્રષ્ટિએ એમના વિવાહ પણ થઈ ગયા હતા, એમનું એક કામજ બી હતું, પારિવારિક બી હતું બધું, છતાં પણ એને પ્રમુખ ગોપીનું પદ શા માટે આપવામાં આવ્યું? વિશિષ્ટ ગોપી તરીકે શા માટે? તો વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોરની વ્યાખ્યા કરે આ રાધિતે
શબ્દ શ્રીમતી રાધા રાની કે લીએ ही આયા है। આરાધિતે જેને પૂર્ણ રીતે ભગવાનની શરણની અંદર યાની કે ભગવાનને સુખ પ્રાપ્ત કરવા માટેનું ધારી લીધું હોય એમને। उनकी टीका है कि सुखदेव गोस्वामी ने उनका नाम गुप्त रखने के भ्रम से प्रयास किया था कि ईर्षालु लगती है, किंतु वे ये देखने में पुलकित थी कि राधा ने श्री कृष्ण को बंदी बना लिया। बहुत सुंदर बधी गोपीओना मननी अंदर ए रीतेनु થઈ જાય છે થયું કે રાધાજી ભગવાન શ્રી કૃષ્ણ ને લઈને ગયા, પણ એક આનંદ એવો હતો કે ભગવાન શ્રી કૃષ્ણ को हम बंदी नहीं बना सके, लेकिन श्रीमती राधा रानी तो बंदी बना सकी, कृष्ण को अपने बंदी बना सके। तो ये भाव विश्वनाथ चक्रवर्ती श्री रूप गोस्वामी उज्जवल नीलमणि में श्रीमती राधा रानी के पद चिन्हों का विस्तृत वर्णन किया गया है। ये तो राधा रानी प्रमुख पद शा माटे आपवामां आव्युं? तो कि अन्य गोपीना पद जे छे ने अन्य गोपीना चरणनी अंदर एवा कोई पण प्रकारना चिन्ह नहीं हता, जे चिन्ह श्रीमती राधा रानीना पद चरणनी अंदर चिन्ह हता। એટલે કે આ જે છે એ વૈકુંઠની અંદર ગોલોક ધામની અંદર ગોલોક વૃંદાવન ધામની અંદર જે પદ આપવામાં આવ્યું હતું એ પદ અહીંયા વૈષ્ણવ જગતની અંદર વૈકુંઠ આ ધામની અંદર વ્રજની અંદર આ ભૂલોકની અંદર વ્રજની અંદર એને છાજુ કરવા માટે અથવા તો સમજવા માટે વૈષ્ણવ જગતની અંદર સમજવા માટે પ્રમુખ ગોપી શા માટે છે એટલા માટે પ્રમુખ ગોપી શા માટે છે એનું પ્રમાણિક કરવા માટે શ્રીમતી રાધા રાણીના પદ પગ ચરણ કમળની અંદર ચિહ્ન આપવામાં આવ્યા છે પ્રમુખ ગોપી। કેમ કે નિત્ય નિરંતર વૈકુંઠના પ્રમુખ ગોપી હતા, મતલબ પ્રમુખ છે વૈકુંઠના। તો અહીંયા ભૂલોકના જગતનું વૈદ વ્રજ છે એ માને નહીં માને, સ્વીકાર નહીં કરે, તો એનું પ્રમાણ શું? તો એનું પ્રમાણ શ્રીમતી રાધા રાણીના ચરણની અંદર ચિહ્ન છે અને એ અંકિત ચિહ્ન વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર એનું વર્ણન કરીને બતાવે છે। શું કહે છે કે उनके दाएं पांव के अंगूठे के नीचे जो का चिन्ह है, जौ के ना जौ तल के थे जौ का चिन्ह है, उनके नीचे चक्र है, यानी नीचे पाछू चक्र है, चक्र के नीचे छत्र है और छत्र के नीचे बाजूबंद है, कंगन है। अपनी पास तो बोले एम बताओ तो लैपटॉप में मस्त मारा एम व्हाट्सएप पर मैं मूकेला है श्रीमती राधा रानी ने। उनके पांव के बीच में एक एडी खड़ी एक रेखा है, अंगूठे तथा दूसरी उंगली के नीचे तक जाती है, बीच की उंगली के नीचे कमल है, वच्चेनी उंगली नीचे कमल है और उनके नीचे ध्वजा है और ध्वजा के नीचे लता है और उस जिसमें एक फूल लगा है। उनके पांव के छिगुनी के नीचे अंकुश है और उनकी एड़ी में अर्धचंद्र है। इस तरह उनके बाएं पैर में 11 चिन्ह है, बाएं पैर में, बाएं એટલે જમણા पैरની અંદર જમણા पैરમાં 11 चिन्ह છે શ્રીમતી રાધા રાણીના। આ ચિહ્ન બતાવવામાં આવ્યા છે કે રાધા રાણીના ચરણની અંદર આ ચિહ્ન છે। આપણી પાસે છે અહીંયા ચરણ મૂક્યા છે રાधा रानीને, એમાં આ ચરણ અંકિત થાય છે। उनके दाहिने पांव में अंगूठे के नीचे दाबा पगनी अंदर, तो उनके दाहिने पांव में अंगूठे के नीचे शंख है और उनके नीचे भाला है। उनके दाएं पांव की छुगनी के नीचे यज्ञ वेदी है, यज्ञ कुंड है, जिसके नीचे कुंडल है और कुंडल के नीचे फिर भाला है। दूसरी, तीसरी, चौथी उंगलियों तथा छुगनी के नीचे पर्वत का चिन्ह है, जिससे नीचे रथ है और एडी में मछली का चिन्ह है। इस तरह श्रीमती राधा रानी के चरण कमलों में तलवों में
टोटल मिलाइने बंदे मिलाइने 19, दोनों मिला के 19, दोनों मिला के 19, 11 और ये 8, 11 ने 8, 19 ચિહ્ન છે બંને પગને મલાવીને. એટલા માટે એને પ્રમુખ ગોપી તરીકે ઓળખવામાં આવે છે. યાની કે આ ભૂલોકની અંદર વ્રજના લોકો કદાચ માને નહીં માને, એનું પ્રમાણ શું? વૈકુંઠ ધામના પ્રમુખ ગોપી છે એ વૈકુંઠના ભગવાનના મતલબમાં ભગવાનના ગોલોક વૃંદાવન ધામના વૈકુંઠ ગોપી છે. એ ન્યાના તો માને છે, પણ આના કદાચ માને ના માને એટલા માટે શ્રીમતી રાધા રાણીના અંકિત ચરણ જે છે ને એ આ ચિહ્નથી અંકિત છે. આ બધું બહુ ગુપ્ત રસ ને આ બધા ભક્ત માળા કરવા વાળા છે ને એને કહેવાય. માળા કરવા વાળા વગરના વાળાને ન કહેવાય. એને તો બધું જાય બધું ઉપર કે આ શું છે. એટલા માટે આપણા માટે રાધા રાણી શું છે એ ખ્યાલ આવશે આપણને કે આપણે શું છે આપણા માટે રાધા રાણી. આપણા વૈષ્ણવ જગતના માટે, આપણા વૈષ્ણવના માટે શ્રીમતી રાધા રાણી છે. જ્યાં સુધી એમના ગુણોનું સંસ્કૃતની અંદર જ્યાં સુધી આપણે નહીં સમજીએ ને ત્યાં સુધી રાધાજીને પૂર્ણ રીતે નહીં સમજે. બાકી બાહ્ય જગતના લોકો જે બધી બાહ્ય વાતો જે કરે છે ને, જ્યાં સુધી રાધા તત્વને નહીં સમજીએ, કૃષ્ણ તત્વ રાધા તત્વને નહીં સમજીએ ને ત્યાં સુધી આ બધું વસ્તુ આપણા માટે કઈ જ નથી. તો એટલા માટે બહુ સુંદર બહુ સુંદર ગોર ગોવિંદ મહારાજજી એમની પુસ્તકની અંદર લખે છે રાધા પ્રેમ પરમ ગુરુ. કહે છે કે રાધા પ્રેમ બાહ્યઘાટ કે મેં વિરોધી ગુણ જોવા મળે છે. બાદમાં રાધા પ્રેમ એ વિભૂત વસ્તુ ગુરુ વસ્તુ છે, પરમ ગુરુ છે. રાધા પ્રેમ એ પરમ ગુરુ છે. રાધા પ્રેમ અનાદિ છે, એનો કોઈ પણ આરંભ જ નથી, અનહદ છે. એની સરખામણી કદી પણ કોઈ વસ્તુ કરી શકતું નથી. બહુ સુંદર રસનું આસ્વાદન કરે છે. આની અંદર રાધા પ્રેમ મારો ગુરુ છે, હું એનો શિષ્ય છું. રાધા પ્રેમ ગુરુ છે. અને ગુરુ એટલે શું છે? એનો અર્થ એ છે કે ભારે. ગુરુ શું છે? તો ગુરુ એ ભારે એટલે કે આમ જેવા તેવા નહીં, એક અદ્ભુત ભારપૂર્વક, જેને ગુરુ કે ઓળખવામાં એને ભારપૂર્વક કહેવામાં આવે છે. તો એ રાધા પ્રેમ એ ભારપૂર્વક એક ગુરુ છે મતલબમાં. પરંતુ એ વિરુદ્ધ ગુણવાળો છે. વિરુદ્ધ ગુણવાળો જો કે ભારે છે છતાંય તે દંભ નથી. કોઈને કે બહુ ભારે માણસ હોય, ભારે માણસ એટલે અહંકારથી ભરેલો હોય એમ કહીએ તો ચાલે. બહુ પૈસાદારથી ભારે માણસ ગણાતો હોય, કોઈ ઐશ્વર્યથી કોઈ પદ પદવીથી ભારે માણસ ગણાતો હોય. તો ગોર ગોવિંદ મહારાજ કે ભારે માણસ એટલે એમ નહીં માનવો કે બહુ દંભથી ભરેલો. ના, ભારે ગુરુ ભારે છે પણ દંભથી ભરેલો નથી. और ये दंभ रहित है અને અતિ નમ્ર અને દયનીય છે. આ રાધા પ્રેમનું અદ્ભુત લક્ષણ છે. રાધા રાણી હંમેશા કહે છે કે મારામાં કૃષ્ણ માટેનું પ્રેમનું ટીપું પણ નથી. બોલો, રાધા રાણી હંમેશા માટે કહે છે કે મારાની અંદર કૃષ્ણ પ્રેમનું એક ટીપું પણ નથી. મારા માટે કૃષ્ણ પ્રેમ. આમ કેમ? જે કૃષ્ણના ગુરુ છે, જે કૃષ્ણના ગુરુ છે, રાધા રાણી કૃષ્ણના ગુરુ છે એમ બતાવવામાં આવે. કેમ કે જે શિષ્ય શું કરે છે? ગુરુની અગાડી પછાડી દોડે છે. શિષ્ય શું કરે છે? ગુરુના આજ્ઞાનું પાલન કરે છે. શિષ્ય શું કરે છે? ગુરુની પાસેથી બધું લેવાનું, રસનું આસ્વાદન કરે છે. તો કૃષ્ણ શું કરે છે? રાધાજીની અગાડી પછાડી દોડે છે, રાધાજીના રસનું આસ્વાદન કરે છે. તો કહેવામાં કૃષ્ણ એમ કહે છે રાધાજી મારા ગુરુ છે.
અને કહે છે, એવું કહે છે, દિન હત બગની, હું ખૂબ દુખિયારી છું. રાધાજી પોતે જાતે કહે છે હું બહુ દુખિયાર. કવિરાજ કૃષ્ણરાજ ગોસ્વામી લખે છે, દૂરે શુદ્ધ પ્રેમ બંધ, દૂરે શુદ્ધ પ્રેમ બંધ, કપટ પ્રેમ બંધ. યાની કે હું તો ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણી કહે છે કે દૂરે શુદ્ધ પ્રેમ બંધ, હું તો ભગવાન શ્રી કૃષ્ણને કપટ પ્રેમ પણ નથી કરી શકતી. કપટ પ્રેમ તો પછી શુદ્ધ પ્રેમની તો વાત જ શું, એમ કહે છે શ્રીમતી રાધારાણી. દૂરે શુદ્ધ પ્રેમ બંધ, કપટ પ્રેમે બંધ. હું કપટ પ્રેમ હું કપટ પ્રેમ પણ શ્રીમતી રાધારાણી કે હું કપટ પ્રેમ પણ કૃષ્ણને નથી કરી શકતી, તો શુદ્ધ પ્રેમ કઈ રીતે હું કરી શકું? આ રાધારાણી દીનતા છે, નમ્રતા છે. સેહો મોર નહીં કૃષ્ણ પયો. આ રાધારાણીનું કથન છે કે રાધારાણી કહે છે કે મારામાં કૃષ્ણ પ્રેમનું ટીપુય નથી, બિલકુલ પ્રેમ નથી. હું અતિ દીન છું, કારણ કે હું આવા કૃષ્ણ પ્રેમની ધનથી વંચિત છું. મારા જીવનની શી કિંમત છે? બહુ સુંદર કહે છે, મારા જીવનની શું કિંમત છે? કેમ કે હું રાધારાણીના ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમ ધનથી વંચિત છું. એમના પ્રેમ ધનથી હું વંચિત છું. એટલે જો પ્રેમ ધન જ મારી પાસે નહીં હોય તો મારા જીવનની કિંમત શું? અને જો હું આવા પ્રેમ ધનથી વંચિત હોઉં તો શું કિંમત? કોઈ કિંમત નહીં. જીવેર વ્યર્થ, મારું જીવન વ્યર્થ છે, મારું જીવન ઉપયોગી વિનાનું છે. આ સો ઉપયોગી. કૃષ્ણ પ્રેમથી વંચિત છું, હું એવી પ્રેમથી વંચિત દૂર કેવી રીતે રહી શકું? જો કેટલી નમ્રતા છે રાધા. આ ગોર ગોવિંદ મહારાજજી કૃષ્ણ પ્રેમ વિરહની અંદર આ ભાવ બતાવી રહ્યા છે. તો રાધાજીની અંદર આપણી દીનતા, નમ્રતા પણ હતી. ભગવાનને એટલા માટે શ્રીમતી રાધારાણી પ્રસન્ન છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ એની બાજુમાં રાખે છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ શા માટે એમની બાજુમાં રાખે છે ખબર છે તમને? ગુહ્ય રસ બતાવો. ભગવાનની શોભાઈ વધી જાય છે. શોભાઈમાન ભગવાનની શ્રીમતી રાધારાણીથી વધી. એકલા કૃષ્ણને જોજો તમે, જોયા નહીં જોયા આમ થઈ જાય કે હા એ તો ત્રિભંગ લલિત અવસ્થાની અંદર બંસી ધારણ કરીને ઉભા છે. પણ બાજુમાં શ્રીમતી રાધારાણી હોય તો યુગલ જોડી, રાધા કૃષ્ણ પ્રમોર પ્રાણ ધન, યુગલ કિશોર. યુગલ જોડી જેને કહેવામાં આવે છે. તો ભગવાનના પ્રાણ પ્યારી, ભગવાનની અદ્ભુત શક્તિ, ભગવાનના પ્રેમ રસનું આસ્વાદન કરાવનારી, ભગવાનને એક એક રસનું આસ્વાદન કરાવે. તમ સુખી તમ સુખી, એક વ્રજનો ભાવ છે, ગોપીઓનો ભાવ છે, ભગવાન સુખી તો અમે સુખી. તો કે ભગવાન સુખી તો અમે સુખી, આ ભાવથી ભગવાનને પ્રેમ કરે છે. એટલા જ માટે ભગવાનને વ્રજથી મથુરા ગયા, પણ એક આસ્થથી માટે કે ભગવાન ત્યાં સુખી હશે ને, બસ ભગવાન ત્યાં સુખી છે ને, એને ત્યાં સુખ મળશે ને, ત્યાં જવાથી ભગવાનને ત્યાં સુખ મળશે. એ રસનું આસ્વાદન, એ ભાવથી વ્રજની અંદર સમગ્ર દુઃખનું આ રસનું, વીર રસનું આસ્વાદન કરી રહ્યા છે. વીર ભાવની અંદર રહે છે, દુઃખને સહન કરી રહ્યા છે. એટલા માટે શ્રીમતી રાધારાણીનો રાધાષ્ટમી આવે છે. કેવા ભાવથી એમના શરણમાં જવું જોઈએ, કેવા ભાવથી એ ભાવને સ્વીકાર કરવો જોઈએ. એ રાધાષ્ટમીના દિવસે શ્રીમતી રાધારાણીને ખૂબ ભાવપૂર્ણ પ્રેમથી એમની પાસે પણ આપણે પણ પ્રેમ રસનું, ભગવાનના પ્રેમ રસનું, એમના ચરણનો આશ્રય રસનું આપણે એમના શરણનો રસનું આસ્વાદન કરવું જોઈએ. એના ચરણ રસને આપણે માંગવું જોઈએ, આપણે પ્રાર્થના કરવી જોઈએ એમના ચરણના રસ. અને ખૂબ સુંદર રીતે રાધાજીના આવિર્ભાવ જ્યારે આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના આવિર્ભાવના બાદ તરત 15 દિવસ બાદ શ્રીમતી રાધાજીના આવિર્ભાવ દિવસ આવે છે. વ્રજની અંદર તો લડ્ડુ બાંધતે હે, લડ્ડુ, અને લડ્ડુ લીલા પણ ચાલે છે વ્રજની અંદર. બરસાનામાં લડ્ડુ લીલા ચાલે. લડ્ડુ લીલાની અંદર શું થાય?
કે નવમીના દિવસે ખૂબ લડ્ડુ બાંટવામાં આવે. તો ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમતી રાધાજીના બર્થડેની ઉજવણી દરમિયાન એ સમયે બધું કેક બેક નહીં હતું, મોહનથાળ એવું બધું નહીં હતું, કેક એવું લડ્ડુ હતા, લાડુ હતા મતલબમાં એ સમયની અંદર. તો એ સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ રાધાજીની બર્થડે બાલ ગોપાલોથી માંડીને જેટલા બી બ્રજના જેટલા બી ગાયોથી માંડીને જેટલા પણ જીવો હતા ને બધાને લડ્ડુ ખવડાવતા ભગવાન કે આજે આપણી પ્રિયાસીની બર્થડે છે ભાઈ, ખાઓ ખાઓ લડ્ડુ ખાઓ, લડ્ડુ ખાઓ. અને આજની તારીખમાં બી બ્રજની અંદર બરસાનામાં મોર કુટીરમાં ગેબરવનની અંદર બધી જગ્યા પર लड्डू बांटे जाते हैं. जैसे कृष्ण बांटते हैं लड्डू ऐसे ही सब ब्रज बांटते हैं. आज राधा रानी का जन्मदिन है, लड्डू बांटते हैं ऐसे ब्रज में. तो आ बधा रस નું આસ્વાદન છે શ્રીમતી રાધાજી. એના માટે આપણે રાધાષ્ટમી આવી રહી છે તો આ ભાવથી આપણે રાધાજીનું રસનું આસ્વાદન કરીએ અને એમની શરણાગતિ પ્રાપ્ત કરીએ. કરુણામય છે ભગવાનની એક શક્તિ છે ને સ્વયં ભગવાને આ શક્તિનું આહ્વાદન અને આ રસનું આસ્વાદન કરવા માટે સ્વયં ભગવાન સ્વરૂપા જેને કહેવામાં આવે છે, ભગવાનના દિવ્ય ગુણોથી વસીભૂત છે. આ રસ એટલા માટે એટલો જ ભાવ જે ભગવાન પ્રત્યે હોય એટલો જ ભાવ શ્રીમતી રાધારાણી પ્રત્યે હોવો જોઈએ. આપણો ભાવ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. શ્રીમતી રાધા રાની કી જય. બરસા